This is Kalpesh Kapadia, Assistant Professor in Civil Engineering Department at Dr. Subhash Technical Campus. Welcome in the lecture series of Geotechnical Engineering, subject offered by Gujarat Technological University in third semester of BE. Having a subject code is 3130606. In this video series, students should know about geotechnical engineering. In last doubt solving session, we have discussed about the syllabus, and in Gujarat Technological University, the teaching scheme and the examination scheme, we have discussed 4 lecture and 2 practice hour. Total credit is 5, and the examination mark is external 70 mark, 30 mark mid semester exam, practical mark, in practical mark 30 viva mark, and internal 20 mark. Total 150 mark carried this subject. So this geotechnical engineering is a very fundamental subject to study for determination of various soil parameters. આ જે સબ્જેક્ટ છે જીઓટેકનિકલ એન્જિનિયરિંગના ઘણા બધા ફંડામેન્ટલ્સ છે, અને એ સ્ટડી કરવાથી આપણે ઘણા બધા સોઇલના પેરામીટર વિશે આપણે જાણી શકશું, અને તે સિવાય એની થિયોરિટિકલ અને એક્સપેરિમેન્ટલ બેઝ પણ ઘણા બધા લોઝ છે મિકેનિક્સના, એ પણ આપણે જાણી શકશું. એની સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર નીડ્સ strong and stable foundation which depends on proper understanding of soil properties and its behavior, and determination of stresses and settlements in soils, etc. આપણે એક સિવિલ એન્જિનિયર તરીકે આમાં ઘણું બધું જાણી શકીએ કે ભાઈ જ્યારે કોઈ પણ ફાઉન્ડેશન આપણે બનાવતા હોઈએ ત્યારે એ ફાઉન્ડેશનમાં જે માટીનો પ્રકાર છે, જે સોઇલનો પ્રકાર છે, એ સોઇલનો પ્રકાર કેવો છે, જે કાંઈ પણ આપણે બાંધકામ કરવાનું છે એ બાંધકામ માટે એ સોઇલ પ્રોપર છે કે નહીં, એ સોઇલ છે એ બાંધકામ થયા પછી સેટલ થશે કે નહીં. જો સેટલ થશે તો આપણા ફાઉન્ડેશનમાં ઘણી બધી ડિફેક્ટ આવશે. તો સૌપ્રથમ જ્યારે કોઈ એક સિવિલ એન્જિનિયર કોઈ બાંધકામની શરૂઆત કરતો હોય તો ત્યારે બેઝિકલી સૌથી પહેલાં આપણે સોઇલ વિશે જાણવું પડે. એ સોઇલનું આપણે ઇન્વેસ્ટિગેશન કરવું પડે, સોઇલની આપણે માહિતી મેળવવી પડે કે ભાઈ સપોઝ કે કોઈ સોઇલના અલગ અલગ ઘણા બધા પ્રકાર છે. સપોઝ કે એમ કહીએ કે ભાઈ સોઇલ બ્લેક કોટન સોઇલ છે, તો બ્લેક કોટન સોઇલ ઉપર આપણે બાંધકામ કરી શકીએ કે નહીં, એ માટી છે એની ગુણવત્તા કેવી છે, એ બધું આપણે જાણવાનું છે. તો સિવિલ એન્જિનિયર માટે એક આ મહત્ત્વનો સબ્જેક્ટ છે, જેનાથી આપણે ઘણા બધા સોઇલના પેરામીટર્સ છે ચેક કરી શકશું. Then this understanding and implementation of geotechnical engineering will play a vital role in strong and economic design of any foundation system and any infrastructural project, as we discussed. Knowledge of geotechnical engineering will prepare students to enter into multidisciplinary fields of this subject in various other civil engineering schemes. So let's first of all we have start with what is soil. સૌથી પહેલાં તો આપણે જાણશું કે સોઇલ કોને કહેવાય, માટી એટલે શું. તો ધ વર્ડ સોઇલ ઇઝ ડિરાઇવ ફ્રોમ અ લેટિન વર્ડ સોલિયમ. તો સોઇલ જે વર્ડ છે એ લેટિન વર્ડ સોલિયમ ઉપરથી ડિરાઇવ કરવામાં આવેલો છે, વિચ મીન્સ ધ અપર લેયર ઓફ ધ અર્થ. એનો મેઇન અર્થ થાય છે ઉપરનું લેયર, અર્થનું ઉપરનું લેયર. દેટ મે બી ડગ ઓર પ્લાઉડ, કાં તો એ ખેડેલું, આપણે કહીએ કે ખેડ કરેલું હોય, અથવા તો એ પ્લાન્ટેશન માટે સ્પેશિયલી બનાવેલું હોય. then the specially the loose surface material of the earth in which plant grow. એટલે કે અર્થ ઉપરનું એવું લૂઝ મટીરિયલ કે જેની ઉપર પ્લાન્ટ છે એ પોતાનો ગ્રોથ કરી શકે. પ્લાન્ટ એટલે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્લાન્ટ? પ્લાન્ટ મીન્સ એગ્રીકલ્ચરની દૃષ્ટિએ જોવા જઈએ તો ખેડૂત છે એ ઘણા બધા પાકોનું વાવેતર કરતા હોય છે.
એક એક્ઝામ્પલ આપું તો ખેડૂતો છે જનરલી મગફળીનું વાવેતર કરતા હોય, કપાસનું વાવેતર કરતા હોય, તો એ મગફળીને ગ્રોથ થવા માટે અને મગફળીને એક સ્ટેબલ રહેવા માટે એક એક પ્લાન્ટ પૂરો પાડે, સોરી એક જગ્યા પૂરી પાડે, તો એને શું કહેવામાં આવે છે? સોઇલ. એન્ડ ધીસ ડેફિનેશન ઓફ સોઇલ ઇઝ યુઝડ ઇન ધ ફિલ્ડ ઓફ એગ્રીકલ્ચર. આપણે જે પેલી ડેફિનેશન જોઈ છે એ એગ્રીકલ્ચરની દ્રષ્ટિએ હતી. હવે આપણે જીઓલોજીસ્ટની દ્રષ્ટિએ જોશું તો કે સોઇલ ઇઝ ધ અપર લેયર ઓફ ધ અર્થ ક્રસ્ટ મેન્ટલ વિચ કેન સપોર્ટ પ્લાન્ટ. તો એ જીઓલોજીસ્ટ એવું કહે છે કે અર્થ ક્રસ્ટ જે છે, અર્થનો જે સ્ટ્રાટા છે, આખો ક્રસ્ટ છે, એ અર્થ ક્રસ્ટનો ઉપરનો એવો ભાગ કે જ્યાં પ્લાન્ટ છે એ પોતે સપોર્ટ લે છે. આ એ જીઓલોજીસ્ટ પ્રમાણે છે. હવે કે એન્જિનિયર તરીકે સોઇલની ડેફિનેશન શું હોઈ શકે? તો કે સોઇલ ઇઝ ધ unaggregated or uncemmented deposits of minerals and or organic particles produced by the disintegration of rock, and the void space between the particles may contain air, water or both. હવે એક એન્જિનિયરનું શું કહેવું છે? તો કે ભાઈ કોઈ એક રોક છે તો રોકનું ડિસઇન્ટિગ્રેટ થાય એટલે કે એનું ભંગાણ થઈ અને બનેલા પદાર્થો. હવે એક એક્ઝામ્પલ આપું તો સપોઝ કે કોઈ પથ્થર છે, એ પથ્થરને તોડવામાં આવે તો નંબર ઓફ પાર્ટિકલ એમાંથી છૂટા પડે, પણ એ જ બધા પાર્ટિકલને જો પાછા જોડવામાં આવે તો એક પાછો રોક બની જાય. તો એક એન્જિનિયરનું કહેવું એવું છે કે ભાઈ એક રોકમાંથી નીકળેલા ઘણા બધા પદાર્થો જેને કહેવામાં આવે છે માટી. હવે એક એન્જિનિયરનું કહેવું શું છે? તો કે ભાઈ એ જે કોઈ પણ પાર્ટિકલ્સ છે, નંબર ઓફ પાર્ટિકલ્સ જે છે એની વચ્ચેની જે જગ્યાઓ, વોઇડ એટલે વચ્ચેની જે જગ્યાઓ, પાર્ટિકલ હોય કોઈ પણ, એક એક્ઝામ્પલ આપું તો રેતી પડેલી હોય તો રેતીમાં વચ્ચે ઘણી બધી જગ્યા હોય, તો એ જગ્યા જે છે એને કહેવાય રેતીના સેન્ડના વોઇડ, એટલે કે સેન્ડની વચ્ચેની જગ્યાઓ. તો એન્જિનિયર એવું કહે છે કે ભાઈ એ જે રેતી છે અથવા તો એ જે પાર્ટિકલ છે, એ પાર્ટિકલની વચ્ચે એર હોઈ શકે અને વોટર પણ હોઈ શકે, અથવા તો બંને હોઈ શકે. બરાબર? તો આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં આગળ આપણે જોશું કે ભાઈ ફેઝ ડાયાગ્રામ, માટીનો ફેઝ ડાયાગ્રામ. માટીના ફેઝ ડાયાગ્રામમાં માટીનો એક સેમ્પલ લઈએ તો એમાં 3 વસ્તુ હોઈ શકે, અથવા તો 2 વસ્તુ હોઈ શકે. કે 3 વસ્તુ કઈ રીતે? તો કે કોઈ પણ માટી તમે લ્યો ને, જો એ માટી પાર્શિયલી ડ્રાય હોય અને પાર્શિયલી સેચ્યુરેટેડ હોય, કે એકદમ ભીની પણ નથી ને એકદમ સૂકી પણ નથી, તો એ સોઇલનું જે સેમ્પલ છે એમાં માટી તો હોય જ, સાથે સાથે એમાં હવાનું પણ પ્રમાણ હોય અને પાણીનું પ્રમાણ હોય. પણ હું એમ કહું કે ભાઈ ચાલો માટી છે ને ફૂલ ભીની છે, તો એવું કહી શકાય કે એ માટીના સેમ્પલમાં એક તો માટી હશે અને બીજું હશે પાણીનું પ્રમાણ. પછી હું એમ કહું કે ભાઈ એ માટી છે એ સંપૂર્ણ રીતે સૂકી છે, તો એ માટીમાં હવા પણ હોઈ શકે અને માટીના પાર્ટિકલ તો છે જ. એ આપણે પછી જોશું. The term soil includes widely different materials like boulders, sands, gravel, clay and silt, and the range in the particle size in a soil may extend from grain only a fraction of micron 10 mm diameter up to large size boulder. તો હવે 10⁻³ mm diameter up to large size of boulder. તો હવે માટી છે એમાં શું શું ઇન્ક્લુડ થઈ શકે? તો કે માટીમાં ઘણા બધા પ્રકારના અને ઘણા બધા સાઇઝના મટીરિયલ રહેલા હોય, જેમાં બોલ્ડર હોય એટલે કે મોટી સાઇઝના હોય, સેન્ડ હોય, ગ્રેવેલ હોય, ક્લે એટલે કે નાના પાર્ટિકલ હોય, નાનાથી નાના સિલ્ટ હોય. આ ઘણી બધી રેન્જના, ઘણી બધી સાઇઝના પાર્ટિકલ છે એ સોઇલમાં છુપાયેલા હોય છે. અને એવું પણ કહેવામાં આવે છે કે 10⁻³ mm એકદમ બારીક ફ્રેક્શનમાં બારીક પાર્ટિકલ પણ હોય, અને એનાથી લઈ અને મોટા સાઇઝના બોલ્ડર પણ હોય છે. ચાલો હવે આપણે જોશું સ્કોપ ઓફ સોઇલ એન્ડ અથવા તો જીઓટેકનિકલ એન્જિનિયરિંગ. હવે સોઇલ અથવા તો જીઓટેકનિકલ એન્જિનિયરિંગનો સ્કોપ શું છે? તો કે સોઇલ એન્જિનિયરિંગ હેઝ a vast application in the construction of various civil engineering works. Some of the important application are as under. હવે સોઇલ એન્જિનિયરિંગ છે એનો ઘણા બધા ઉપયોગ છે કન્સ્ટ્રક્શનની દ્રષ્ટિએ.
આપણે ઘણા બધા એન્જિનિયરિંગ વર્ક કરતા હોઈએ છીએ, ઘણા બધા બાંધકામ કરતા હોઈએ છીએ. તો એ બાંધકામ જ્યારે પણ કરતા હોઈએ ત્યારે ખાસ કરીને આપણે સોઇલનું મહત્ત્વ વધારે રહેલું હોય. જોઈએ તો એમાં ફાઉન્ડેશન બનાવતા હોય ત્યારે પણ માટીનું મહત્ત્વ વધી જાય. કોઈ રિટેનિંગ સ્ટ્રક્ચર બનાવતા હોય, અર્થ રિટેનિંગ સ્ટ્રક્ચર, કોઈ હાઇડ્રોલિક સ્ટ્રક્ચરની બાજુમાં રિટેનિંગ સ્ટ્રક્ચર બનાવતા હોય, કોઈ સ્ટેબિલિટી ઓફ સ્લોપ માટે કોઈ સ્ટ્રક્ચર બનાવતા હોય, કોઈ અંડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચર બનાવતા હોય, અથવા તો કોઈ પેમેન્ટની ડિઝાઇન કરતા હોય, પેમેન્ટ રોડની ડિઝાઇન કરતા હોય, અથવા તો કોઈ અર્ધન માટીનો કોઈ ડેમ બનાવતા હોય, ત્યારે માટીનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. જોઈએ આગળ. સૌથી પહેલું છે ફાઉન્ડેશન. તો ફાઉન્ડેશનની દૃષ્ટિએ કેવી રીતે? તો જો તમને બે પિક્ચર દેખાય છે, એ બંને ફાઉન્ડેશનના જ છે, બરાબર. પહેલું સિમ્પલ ફાઉન્ડેશન છે અને સામે છે એમ કહીએ તો રાફ ફાઉન્ડેશન જેવું, કે નંબર ઓફ કોલમ્સ બનાવી પછી એની ઉપર સ્લેબ ભરેલો છે અને એની ઉપર જે કંઈ પણ આપણે બાંધકામ કરવાનું છે કરતા હોઈએ છીએ. તો શું કહેવા માગે છે? તો કે એવરી સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર, વેધર ઇટ ઇઝ બિલ્ડિંગ એ બ્રિજ ઓર એ ડેમ, ઇઝ ફાઉન્ડેડ ઓન એ સરફેસ ઓફ અર્થ. તો એવું કહેવા માગે છે કે આપણા સિવિલ એન્જિનિયરિંગના બધા જ સ્ટ્રક્ચર છે, બિલ્ડિંગથી માંડી કોઈ બ્રિજ હોય અથવા તો કોઈ ડેમ હોય, તો આપણે એને કોની ઉપર ઊભા રાખીએ છીએ? તો કે એક અર્થ ઉપર, અર્થ સરફેસ ઉપર, માટીની સરફેસ ઉપર. ફાઉન્ડેશન આર રિક્વાયર્ડ ટુ ટ્રાન્સમિટ ધ લોડ ઓફ ધ સ્ટ્રક્ચર ઓફ સોઇલ સેફ્ટી એન્ડ ઇફિશિયન્ટલી. તો માટી આપણને શું કામ લાગે? તો કે આપણો જે કંઈ પણ બિલ્ડિંગ અથવા તો ડેમ અથવા તો કોઈ બ્રિજ, જે કંઈ પણ લોડ હોય એ લોડને વ્યવસ્થિત રીતે નીચે ટ્રાન્સફર કરે, સેફલી ટ્રાન્સફર કરે. પછી બીજું જોઈએ આપણે, તો કે ભાઈ બીજું શું છે? તો કે રિટેનિંગ સ્ટ્રક્ચર છે. તો કે રિટેનિંગ સ્ટ્રક્ચરમાં વેન સફિશિયન્ટ સ્પેસ ઇઝ નોટ અવેલેબલ ફોર એ માસ ઓફ સોઇલ ટુ સ્પ્રેડ એન્ડ ફોર્મ એ સેફ સ્લોપ, એ સ્ટ્રક્ચર ઇઝ રિક્વાયર્ડ ટુ રિટેન ધ સોઇલ. તો કે ભાઈ જે જગ્યાએ સફિશિયન્ટ સ્પેસ ના હોય, પૂરતી જગ્યા ના હોય કોઈ પણ સોઇલના માસને સ્પ્રેડ થવા માટે, તો એક કોઈ પણ સેફ સ્લોપનું કોઈ સ્ટ્રક્ચર બનાવવું તો ત્યાં આપણે માટીની ખાસ જરૂરિયાત પડે છે. An earth retaining structure is also required to keep the soil at different level on its either side. કોઈ અર્થ રિટેનિંગ કોઈ સ્ટ્રક્ચર હોય, બરાબર, કે માટીને રોકવા માટેનું કોઈ બાંધકામ કરતા હોય, બરાબર, ડિફરન્ટ લેવલે, તો ત્યાં પણ ખાસ જરૂરિયાત રહે છે. ત્યાર પછી સ્ટેબિલિટી ઓફ સ્લોપની સ્ટેબિલિટી માટે, તો કે ઇફ સોઇલ સરફેસ ઇઝ નોટ હોરિઝોન્ટલ, there is component of weight of the soil which tends to move it to downwards and that causes instability of slope. તો હવે અહીંયા શું કહેવા માંગે છે કે સોઇલ સરફેસ છે એ હોરિઝોન્ટલ ના હોય અને એના જે વેઇટના જે કમ્પોનન્ટ છે, કોઈ પણ સ્લોપ આપણે આપતા હોઈએ તો સ્લોપના જે કમ્પોનન્ટ છે જે ડાઉનવર્ડ સાઇડ મૂવ થતા હોય, તો ત્યારે પણ સ્ટેબિલિટીઝ એ ખૂબ જરૂરિયાત હોય છે સ્લોપ માટે. The slope may be natural or man-made in figure slope in filling and cutting. અહીંયા તમને ફિગર દેખાય છે, ઇન ફિલિંગ એન્ડ કટિંગમાં નેચરલ અથવા તો મેનમેડ કોઈ પણ સ્લોપ હોઈ શકે. ત્યાર પછી કોઈ અંડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચર હોય, ટનલ હોય, ખાસ કરીને ડિઝાઇન ઓફ કન્સ્ટ્રક્શન ઓફ અંડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચર સચ એઝ ટનલ, શાફ્ટ, conduct required elevation of force exerted by the soil on the structure. તો ખાસ કરીને જ્યારે કોઈ પણ ડિઝાઇન આપણે કરતા હોઈએ અંડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચરની, અંડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચરમાં ટનલ હોઈ શકે, કોઈ શાફ્ટ હોઈ શકે, કંડક્ટ હોઈ શકે, તો ત્યારે જે એની આજુબાજુની જે સોઇલનો જે ફોર્સ આવતો હોય એ સ્ટ્રક્ચર ઉપર, એ ખાસ જાણવું જરૂરી છે. The forces are discussed in soil engineering. એ આગળ તમે જ્યારે સોઇલ એન્જિનિયરિંગ કરશો ત્યારે અલગ અલગ પ્રકારના ફોર્સ જે લાગતા હોય કોઈ પણ અંડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચરમાં, એ ત્યારે આપણે સમજીશું. ત્યાર પછી પેમેન્ટની ડિઝાઇન. પેમેન્ટની આમ તો જનરલી પેમેન્ટ છે એ બે ટાઈપ્સનું હોય, એક રિજિડ પેમેન્ટ હોય અને એક ફ્લેક્સિબલ પેમેન્ટ હોય. જનરલી જેટલા પણ તમે હાઈવે ને બધું જોવો છો એની ઉપર જે ડામરનું કામ જનરલી
soils upgrade for the purpose of providing a smooth and strong surface on which vehicle can. તો કે પેમેન્ટ એવું એક હાર્ડ ક્રશ છે કે જેને આપણે સબગ્રેડ અથવા તો એમ કહીએ કે ભાઈ જે નીચેની જે સોઇલ છે એની ઉપર આપણે પેમેન્ટ બનાવીએ છીએ. એને પેમેન્ટ બનાવીએ એટલે પેમેન્ટ છે આપણે કેવું આપણે બનાવવું જોઈએ, સ્મૂથ અને સ્ટ્રોંગ. એની સરફેસ છે એકદમ સ્ટ્રોંગ હોય અને કેવી હોય અને વ્યવસ્થિત સ્મૂથ બનાવી શકીએ, જેની ઉપર આપણે વ્હીકલ ત્યાંથી મૂવ કરાવી શકીએ. તો સોઇલ છે તો એ સોઇલનો ભાગ ત્યાં કેવો હોવો જોઈએ, તો હાર્ડ ક્રસ્ટ હોવો જોઈએ. જો હાર્ડ ક્રસ્ટ ના હોય તો એના માટેના ઘણા બધા સોલ્યુશન છે. આપણે અત્યારે રોજબરોજ ઘણી વખત આપણે રોડ ઉપર નીકળતા હોઈએ તો ત્યારે આપણે જોઈએ છીએ કે રોડ જ્યાં બનાવવાનો હોય ત્યાંથી ખોદાણ કરતા હોય, ત્યાંથી માટી છે એને બહાર કાઢતા. તો એ માટી છે એને બહાર કાઢવાનું મેન કામ શું કામ માટીને ત્યાંથી બહાર કાઢવાનું? તો કે જે માટીને ત્યાંથી બહાર કાઢવામાં આવી રહી છે એ માટી કેવી છે, તો કે નબળા સ્ટ્રેન્થવાળી છે, એની સ્ટ્રેન્થ સારી નથી હોતી. તો એવા નબળી જે સ્ટ્રેન્થવાળી માટી છે એને ત્યાંથી કાઢવામાં આવી છે અને ત્યાં કોઈ સારી અને મજબૂત જે સોઇલ છે એને ત્યાં ડમ્પ કરવામાં આવે છે અને ત્યાર પછી એની ઉપર પેમેન્ટ કરવામાં આવે છે. એન્ડ ધ પેમેન્ટ કન્સિસ્ટ ઓફ સરફેસિંગ સચ એઝ એ bitumen લેયર, બેઝ એન્ડ સબ બેઝ. તો આપણું જે પેમેન્ટ હોય એની ઉપર જનરલી bitumenનું લેયર હોય, એની નીચે બેઝ હોય, સબ બેઝ હોય, બરાબર. તો એ બેઝ અને સબ બેઝ છે એ ઘણી વખત રોક્સ ને એ બધું એગ્રીગેટ ને બધું નાખવામાં આવે. તો આ બધું જે વજન છે bitumen, બેઝ, સબ બેઝ, આ બધા લેયરનો વેઇટ છે એની ઉપર આવતો છે સોઇલ ઉપર. તો અહીંયા પણ સોઇલનું મહત્વ વધી જાય છે. તેના અર્થન ડેમ માટીનો જ્યારે ડેમ બનાવતા હોય તો ત્યારે તો કે અર્થ ડેમ આર યુઝ સ્ટ્રક્ચર વિચ સોઇલ ઇઝ યુઝડ એઝ એ કન્સ્ટ્રક્શન મટીરિયલ. તો જ્યાં આપણે માટીનો ડેમ બનાવતા હોય તો માટીના ડેમમાં તો આપણે ખુદ માટીને આપણે એઝ એ કન્સ્ટ્રક્શન મટીરિયલ યુઝ કરતા હોઈએ છીએ. સો ધ અર્થ ડેમ આર બિલ્ટ ઓફ ક્રિએટિંગ વોટર રિઝર્વોયર. ઘણી વખત આપણે વોટર રિઝર્વોયર બનાવવું હોય, તળાવ જેવું બનાવવું હોય તો ત્યાં આપણે માટીનો પાળો બનાવતા હોઈએ છીએ. તો એ જે માટીનો પાળો બનાવવા માટે જે કંઈ પણ તમે સોઇલનો યુઝ કરો છો એ સોઇલ કેવી હોવી જોઈએ, સારા ગ્રેડની. એમાંથી વોટરના પ્રેશરને લીધે એ ધોવાઈ ના જવી જોઈએ. પછી એમાંથી બીજું તો કે ભાઈ વોટર છે એમાંથી સીપેજ ના થવું જોઈએ. આ બધું ખાસ ધ્યાન રાખવામાં આવે. then design of earthen dam require a knowledge of soil engineering. હવે તમે જ્યારે પણ અર્થન ડેમ એટલે કે માટીના ડેમની જ્યારે ડિઝાઇન બનાવતા હો ત્યારે ખાસ કરીને તમારી પાસે સોઇલ એન્જિનિયરિંગનું અભ્યાસ હોવો જરૂરી છે અથવા તો એનું નોલેજ હોવું જરૂરી છે, એમની માહિતી હોવી જરૂરી છે. ત્યાર પછી ફંડામેન્ટલ યુઝિસ ઓફ સોઇલ. હવે સોઇલનો ફંડામેન્ટલ યુઝ શું છે જોઈએ આપણે. તો કે ઇન સિવિલ એન્જિનિયરિંગ સોઇલ હેઝ ટુ ફંડામેન્ટલ યુઝિસ એઝ એ કન્સ્ટ્રક્શન મટીરિયલ. જોઈએ એમાં કન્સ્ટ્રક્શન મટીરિયલ તો કે સોઇલ ઇઝ યુઝડ એઝ એ કન્સ્ટ્રક્શન મટીરિયલ ઓફ કન્સ્ટ્રક્શન ઓફ હાઈવે એમ્બેકમેન્ટ, રેલવે એમ્બેકમેન્ટ, અર્થન ડેમ, ફિલિંગ ઇન લો લેઇંગ એરિયા. તો કે ભાઈ જનરલી કન્સ્ટ્રક્શન મટીરિયલ તરીકે જો તમે માટીનો ઉપયોગ કરતા હોય તો એનો યુઝ ક્યાં ક્યાં કરવામાં આવે, તો કે હાઈવે જ્યારે બનાવતા હોય ત્યારે યુઝ કરવામાં આવે, રેલવેમાં કરવામાં આવે, ત્યાર પછી કોઈ માટીનો ડેમ બનાવતા હોય ત્યારે કરવામાં આવે, ત્યાર પછી કોઈ લો લેઇંગ એરિયા હોય, નીચાણવાળો વિસ્તાર હોય, ત્યાં તમારે ફિલિંગ કરવું હોય, માટી ત્યાં નાખવી હોય અને એ સરખો બનાવવો હોય, લો લેઇંગ એરિયા છે એને અપ લાવવો હોય તો ત્યારે તમારે માટીનો યુઝ કરવો પડે. ત્યાર પછી તો કે એઝ એ ફાઉન્ડેશન. હવે ફાઉન્ડેશન બનાવતા હોય તો ત્યારે શું યુઝ થાય, તો ત્યારે આપણે એઝ એ મટીરિયલ યુઝ નથી કરવાનો, પણ ફાઉન્ડેશન કેવી રીતે, તો કે આપણે એ જે કંઈ પણ માટી છે એની ઉપર આપણે ફાઉન્ડેશન રેસ્ટ કરવાનું છે, એની ઉપર આપણે ફાઉન્ડેશન બનાવવાનું છે. તો એમાં આપણા બધા સ્ટ્રક્ચર આવી જાય, બિલ્ડિંગ આવી જાય, બ્રિજ આવી જાય, હાઈવે, ટનલ, કેનાલ, ડેમ, આ બધું છે એની ઉપર આપણે જે કંઈ પણ આપણું બાંધકામ છે એ માટી ઉપર રેસ્ટ કરતા હોય, માટી ઉપર રાખતા હોઈએ છીએ. તો આ બધા જે સ્ટ્રક્ચર છે, હવે
હવે એમાં આપણે ઘણી વખત આપણે સાંભળતા હોય કે ભાઈ પ્લોટિંગ પાડવામાં આવે. સપોઝ કે કોઈ સિટી લેવલે કોઈ પ્લોટિંગ પડતું હોય અથવા તો ગામડા લેવલે કોઈ પ્લોટિંગ પડતા હોય, તો ગામડા લેવલે અને સિટી લેવલે જે આજુબાજુના એરિયામાં કોઈ પ્લોટિંગ પડતું હોય તો જનરલી ત્યાં કાળી માટીનું પ્રમાણ વધારે હોય. અને આપ બધા પણ જાણતા હશો, કાળી માટીને આ બધાએ જોઈ હશે. તો કાળી માટીનું કેરેક્ટર કેવું છે, કાળી માટીની ગુણવત્તા કેવી છે? તો કે કાળી માટીમાં જ્યારે પણ એમાં જો પાણી નાખવામાં આવે અથવા તો મોન્સૂનની સિઝન હોય ત્યારે કાળી માટી છે ને એમાં જેવું પાણી એડ થાય ને એટલે ફૂલાઈ જાય, બરાબર, સ્વેલ થાય, સ્વેલિંગ આપણે કહીએ એને ઇંગ્લિશ ભાષામાં, તો એ સ્વેલ થાય. તો સ્વેલ થાય અને જ્યારે તમે પાછું સમરની સિઝન આવે ને જેવું એમાંથી પાણી છે ગાયબ થાય, એમાંથી પાણી છે એ સુકાઈ જાય અથવા તો પાણી છે એમાંથી ઇવાપોરેટ થાય એટલે એ શ્રિંક થાય. શ્રિંક એટલે સંકોચાય. તો આપણે કોઈ પણ બાંધકામ છે એ કાળી માટી ઉપર જો કરવામાં આવે અને બાંધકામ અને કાળી માટી જો સુકાતા શ્રિંક થાય અને જો સંકોચાય તો શું થાય? તો કે તમારું ફાઉન્ડેશન છે એ નીચે બેસે એટલે તમને તમારા સ્ટ્રક્ચરમાં માઇનોર એવી તિરાડો ને એ બધું જોવા મળે. તો એનાથી ઘણું બધું નુકસાન થાય તમારા સ્ટ્રક્ચરને. તો બને ત્યાં સુધી કાળી માટી જે જગ્યાએ હોય અને ત્યાં જો તમારે બાંધકામ કરવાનું થાય તો સૌથી પહેલાં તમારે એ કાળી માટીને ત્યાંથી બહાર કાઢવી પડે અને એની જગ્યાએ કોઈ સરસ મજાની અને સારા ગુણધર્મોવાળી, સારા સ્ટ્રેન્થવાળી માટી છે ને ત્યાં તમારે ડમ્પ કરાવવી પડે. અને ખાસ કરીને એઝ એ સિવિલ એન્જિનિયર આપણને કોઈ પણ સાઇટ ઉપર જ્યારે પણ બાંધકામની શરૂઆત કરીએ ત્યારે સૌ પ્રથમ આપણે પહેલાં સોઇલ ઇન્વેસ્ટિગેશન કરી લેવું જોઈએ. સોઇલ ઇન્વેસ્ટિગેશનમાં ખાસ તો કે કેટલી ઊંડાઈ સુધી કઈ માટી છે એનું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ. તમારે સપોઝ કે તમારે 5 માળની બિલ્ડિંગ બનાવવાની છે તો એની ઉપર જેટલું વજન આવશે એ વજન છે એ તમારી માટી સહન કરી શકશે કે નહીં, એ ઉપરથી જે વજન આવે છે એ માટી એને સરળ રીતે નીચે ઉતારી શકશે કે નહીં એ વજનને, એ તમારે ખાસ પહેલાં જોવું પડે. એટલા માટે શું કરવામાં આવે? સોઇલનું પહેલાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે. એના સ્ટ્રાટામાં કઈ પ્રકારની સોઇલ છે એ તમારે પહેલાં ચેક કરવું પડે. તો આ બધા જે બાંધકામ આપણે જે જોયા, બિલ્ડિંગ, બ્રિજ, હાઈવે, ટનલ, કેનાલ, ડેમ, તો આ બધાને આપણે કેની ઉપર રેસ્ટ કરાવતા હોઈએ છીએ? માટી ઉપર. તો ત્યારે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્યાર પછી તો કે લિમિટેશન્સ ઓફ ધ સોઇલ ઓર જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ. સોઇલ અથવા તો જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગની લિમિટેશન શું છે? તો જોઈએ તો ધ લિમિટેશન ઓફ સોઇલ એન્જિનિયરિંગ આર એઝ અંડર. The strength and the behavior of soil depend upon pressure, drainage, environment and many other factors. તો કે સોઇલની જે સ્ટ્રેન્થ છે અથવા તો એનું કોઈ બિહેવિયર છે એ કેના ઉપર ડિપેન્ડ કરે? તો કે કાં તો પ્રેશર ઉપર ડિપેન્ડ કરતું હોય અથવા તો કોઈ ડ્રેનેજ ઉપર અથવા તો એન્વાયરમેન્ટલ ફેક્ટર ઉપર અથવા તો બીજા ઘણા બધા ફેક્ટર ઉપર પણ એની અસર થતી હોય. તો ધીસ ચેન્જીસ મસ્ટ બી કન્સિડર્ડ વેન ડીલિંગ વિથ સોઇલ. હવે આ બધા ચેન્જીસ પણ તમારે ધ્યાનમાં રાખવા પડે કે જ્યારે તમે સોઇલ સાથે ડીલિંગ કરતા હોઈએ. તો હવે એમાં જોઈએ આપણે તો કે ડ્રેનેજ મીન્સ કે ઘણી વખત એવું હોય કે માટી સારા ગ્રેડની છે પણ આજુબાજુમાંથી કોઈ ડ્રેનેજ પસાર થતું હોય, કોઈ પાણી પસાર થતું હોય, તો એ પાણી છે જો એમાં અંદર એન્ટર થાય તો સોઇલની આખી પ્રોપર્ટી છે ચેન્જ થઈ જાય. પછી બીજા કોઈ એની ઉપર જો પ્રેશર લાગતા હોય તો ત્યારે પણ સોઇલ છે એની જે પ્રોપર્ટી છે ચેન્જ થઈ જાય. એન્વાયરમેન્ટલ ફેક્ટર જોવા જઈએ તો ઘણી વખત કોસ્ટલ એરિયાની આજુબાજુ જે માટી છે એ ખારા પાણીને લીધે એની ઘણી બધી જે ગુણવત્તા છે એમાં ઘટાડો થતો હોય. તો તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે જે સોઇલ સાથે ડીલિંગ કરીએ છીએ એમાં બીજા કોઈ ફેક્ટર છે એ એની ઉપર કંઈ નુકસાન નથી કરતા ને, તો એનાથી પણ તમારા બાંધકામોને ઘણું બધું નુકસાન થાય. Then the types of soil changes at different location. તો આપણી જે સોઇલ છે ને એ બધા લોકેશન એક સરખી નથી હોતી. ડિફરન્ટ લોકેશન ઉપર ડિફરન્ટ ટાઈપની સોઇલ હોય છે. and thus the result experience vary from one project to another project. તો તમારી પાસે જે એક્સપિરિયન્સ હોય, બરાબર, જે એક પ્રોજેક્ટથી બીજા પ્રોજેક્ટનો જે એક્સપિરિયન્સ તમારી પાસે છે એ કેવો હશે? જુદો જુદો હશે, એક સરખો નહીં હોય.
આજે સપોઝ કે આપણે જુનાગઢ રિજનમાં કામ કરતા હોઈએ તો ત્યાં માટી કેવી હોય છે. જનરલી આપણે જુનાગઢ જિલ્લાની જે માટી છે એનો જે અર્થ ક્રસ્ટ છે એ આમ મજબૂત છે. એટલે માઇનોર એવો આપણો અર્થક્વેક આવે ને તો પણ આપણા કોઈ પણ બાંધકામને નુકસાન નથી થતું, એ આપણે બધાય જાણતા હશો. અને એવી જ કમ્પેરિઝન પાછી કચ્છ ભુજ બાજુ જોવા જઈએ તો ત્યાંની માટી એકદમ લૂઝ સોઇલ છે. તો ત્યાં જનરલી ફાઉન્ડેશન છે એ ઊંડું બનાવવામાં આવે, અથવા તો ઘણા બધા ફાઉન્ડેશનના ટાઈપ્સ છે. સેલો ફાઉન્ડેશનમાં જોવા જઈએ તો રાફ ફાઉન્ડેશન છે, કમ્બાઇન ફાઉન્ડેશન છે, પ્લિન્થ ફાઉન્ડેશન, આવા બધા ફાઉન્ડેશન છે. અને એનાથી પણ જો અમારે હાઈરાઇઝ બિલ્ડિંગ કે એવું બનાવતા હોય તો ત્યારે આપણે ડીપ ફાઉન્ડેશનનો યુઝ કરવો જોઈએ. ડીપ ફાઉન્ડેશનમાં પાઇલ ફાઉન્ડેશન છે, કેસન છે, આનો જનરલી યુઝ કરવામાં આવે. તો કોઈ હાઇડ્રોલિક સ્ટ્રક્ચર હોય તો કોફર ડેમ છે. આ બધી વસ્તુ છે એ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. એટલે ડિફરન્ટ લોકેશન ઉપર ડિફરન્ટ ટાઈપ્સની સોઇલ હશે, અને બધી જે સોઇલ છે એની જે કેરેક્ટરિસ્ટિક છે એક સરખી ના હોય. બરાબર, લૂઝ સોઇલ હોય તો એની અલગ કેરેક્ટરિસ્ટિક હોય, હાર્ડ સોઇલ હોય તો એની અલગ કેરેક્ટરિસ્ટિક હોય. તો એ પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. ત્યાર પછી ધ મોસ્ટ ઓફ ધ સોઇલ ઇઝ અંડરગ્રાઉન્ડ એન્ડ કેન નોટ બી ઇન્સ્પેક્ટેડ. તો મેજોરિટી જે કંઈ પણ આપણી સોઇલ છે એ બધી કેવી હોય, અંડરગ્રાઉન્ડમાં હોય, અને આપણે એને બધીને ઇન્સ્પેક્શન ના કરી શકીએ. થસ ધ એડિક્વેટ સોઇલ એક્સપ્લોરેશન શુડ બી ડન ટુ ડિટરમાઇન ધ પ્રોફાઇલ ઓફ સોઇલ સ્ટ્રાટા. તો એવું કહે છે કે સોઇલનું આપણે પૂરતું એક્સપ્લોરેશન એટલે કે એની માહિતી મેળવી લેવી જોઈએ, એને ટેસ્ટિંગ કરી લેવા જોઈએ. અને એ જે કોઈ સોઇલ સ્ટ્રાટા છે એનો પ્રોફાઇલ છે આપણે ડિટરમાઇન કરી લેવો જોઈએ. જ્યારે પણ આપણે બાંધકામની શરૂઆત કરીએ પહેલાં એની આખી પ્રોફાઇલ છે એ ચેક કરી લેવી જોઈએ કે કઈ ઊંડાઈએ કેવી માટી છે એ. Then the property of soil like density, pressure, shear strength, bearing capacity, etc. changes with depth of soil. આ પણ સરસ મજાની વાત છે કે ભાઈ આ બધી વસ્તુ એવી છે કે ડેન્સિટી, પછી કોઈ પ્રેશર, અથવા તો કોઈ એની શિયર સ્ટ્રેન્થ, અથવા તો બેરિંગ કેપેસિટી એટલે કે ભાર ધારણ કરવાની ક્ષમતા, અથવા તો બીજા કોઈ એવા ગુણધર્મ, અથવા બીજી કોઈ એવી પ્રોપર્ટી, એ શું કહે છે તો કે જેમ જેમ તમે સોઇલની ડેપ્થમાં જતા જાઓ એમ ચેન્જ થતું જાય. ઉપર જેટલી ડેન્સિટી અથવા તો પ્રેશર હોય એવું જ પાછું નીચે ના હોય. ઉપર લૂઝ સોઇલ હોય તો અથવા તો કોઈ હળવી માટી હોય તો એની ડેન્સિટી અલગ હોય, અથવા તો એની ઉપર જે એની શિયર સ્ટ્રેન્થ છે અલગ હોય, અથવા તો એની ભારધારણ ક્ષમતા અલગ હોય. નીચે કોઈ મજબૂત માટી છે અથવા તો મજબૂત પથ્થરો છે તો એની બેરિંગ કેપેસિટી કંઈક અલગ હોય, એની શિયર સ્ટ્રેન્થ અલગ હોય. તો જેમ જેમ તમે ડેપ્થમાં જશો એમ સોઇલની આખી જે પ્રોપર્ટી છે કેવી થશે, ચેન્જ થતી જશે. The soil is three-phase system consisting of solids, water and air. આપણે વાત કરીએ આગળ એવી રીતે કે ભાઈ જનરલી સોઇલ છે ને 3 ફેઝ હોય, માટીના 3 ફેઝ હોય. એક તો પોતે સોલિડ પાર્ટિકલ હોય, બરાબર, બીજું કાં તો એમાં પાણી રહેલું હોય અથવા તો હવા રહેલી હોય. આ 3 વસ્તુ છે એમાં રહેલી હોય. ઘણી વખત 3 વસ્તુ હોય, ઘણી વખત 2 હોય, કાં તો સોઇલના પાર્ટિકલ તો બધી જગ્યાએ હશે જ. તો સોઇલ હોય અને વોટર હોય, જ્યાં ફૂલી વોટર હોય ત્યાંની વાત કરું છું. અને સાવ વોટરનું પ્રમાણ ન હોય તો ત્યાં સોઇલ પાર્ટિકલ હોય અને હવાનું પ્રમાણ હોય. સો ધ બિહેવિયર ઓફ સોઇલ ડિપેન્ડ્સ અપોન ધ રિલેટિવ પ્રપોર્શન ઓફ ધ 3 ફેઝ. તો કે જે કંઈ પણ સોઇલ છે એનું જે બિહેવિયર છે એ કેની ઉપર ડિપેન્ડ કરે, તો કે ભાઈ આ ત્રણેયનું પ્રપોર્શન એમાં કેટલું છે ને એની ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવે. હવે એક એક્ઝામ્પલ આપું તો એક ગ્લાસ હોય તમારો, એક ગ્લાસ લ્યો. હવે એ ગ્લાસને તમે પોણા ભાગનું પાણી ભરી લ્યો અને 25% જ તમે સોઇલના પાર્ટિકલ નાખો, બરાબર. એક ગ્લાસની તમે બધી એના જે પેરામીટરની પ્રોપર્ટી ચેક કરો, અને બીજો ગ્લાસ એવો ભરો કે જેમાં પોણા ભાગની માટી નાખો અને 25% પાણી નાખો, તો બંનેમાં ઘણો બધો ડિફરન્સ આવી જશે. તો આ બધું છે 3 ફેઝ છે એ આપણે નેક્સ્ટમાં જોશું. હવે આ બધા જે છે લિસ્ટ ઓફ રેફરન્સીસ છે જે રેફરન્સ બુક તરીકે તમે બધા યુઝ કરી શકો. સોઇલ મિકેનિક્સ એન્ડ ફાઉન્ડેશન એન્જિનિયરિંગ ડૉક્ટર KR અરોરા છે. સોઇલ મિકેનિક્સ એન્ડ ફાઉન્ડેશન ડૉક્ટર BC પૂનમિયા છે. જીઓટેકનિકલ એન્જિનિયરિંગ ડૉક્ટર RP રેથલિયા. જીઓટેકનિકલ એન્જિનિયરિંગ S ચાંદ પબ્લિકેશન છે. તો આ બધા રેફરન્સ બુક્સ છે જેનો તમે યુઝ કરી શકો છો. So now students, I am concluding my session. If you have any query and want additional information, so feel free and keep message in comment box. Thank you very much.